એક વખત વાલી છે એ કોઈ દાનવ સાથે યુદ્ધમાં એક ગુફામાં પ્રવેશ કરે છે ને યુદ્ધમાં જાય છે. વાલીનો સ્વભાવ એવો, એને કોઈ યુદ્ધ માટે લલકારે ને એટલે વાલી ના ન પાડી શકે, વાલીનો સ્વભાવ છે. અને વાલીને એક વરદાન હતું, એ જેની સામે લડે એનું અડધું બળ એનામાં આવી જાય. એ પત્નીઓને ઈ બળ છે. સમજો, ઈ વરદાન પત્નીઓને છે. એટલે એ તમારી યાર ઝઘડો કરે ને હથિયાર હેઠા જ મૂકી દેવાના, કારણ કે તમારી અડધી શક્તિ અહીંયા વહી જ જાય. એટલે મૂકી જ દેવું, હાય હા કરવું. તેસ માર્યો ને જેઠાલાલ. તો વાલીને વરદાન છે કે ઈ જેની હારે લડવા બેસે ને તો સામે વાળા શત્રુનો અડધું બળ એનામાં આવી જાય. એનું બળ તો પાછું ખરું જ, સામે વાળાનું અડધું આવી જાય. તો એક વખત કોઈ દાનવના યુદ્ધ લડવા માટે ગુફામાં પ્રવેશ કરે છે અને પોતાનો, હવે અત્યાર સુધી બે ભાઈઓમાં સારું ભળે છે. હવે સુગ્રીવને બારે ઊભો રાખ્યો છે પહેરેદાર તરીકે, અને તે કીધું કે તું અહીંયા મારી રાહ જો, હું અંદર જાઉં છું ગુફામાં. અને વાલી છે ને એ રાજા છે, કિષ્કિંધાનો રાજા વાલી છે. સમજો, આ બધું ધ્યાન રાખવું. એટલે વાલી અંદર ગયો ગુફામાં અને સુગ્રીવને બાર ઊભો રાખ્યો ને કીધું કે હું 15 દિવસમાં જો હું બારે ન આવું, 15 દી તો મારી સામે કોઈ યુદ્ધમાં બચી ન શકે. અને વાલી હતો એવું ને, વાલીએ 6 મહિના સુધી રાવણને બગલમાં દબાવી રાખ્યો. રાવણ કેવો, વાલીએ 6 મહિના સુધી રાવણને બગલમાં, એટલે રાવણ બધાયની સામે પ્રભાવ કરતો, વટ કરતો ફરે, પણ વાલીની નામ આવે ને ત્યારે રાવણ જરાક હેઠો પડી જાય, કારણ કે 6 મહિના દબાવીને રાખ્યો હતો. કહેવાનો મતલબ વાલી એટલો તાકાત વાળો. વાલી સુગ્રીવને કહે કે હું 15 દી સુધી બહાર ન આવું તો સમજી લેવાનું હું મરી ગયો છું, હું યુદ્ધમાં હારી ગયો છું, મરી ગયો છું, કારણ કે મારી સામે 15 દી કોઈ ટકી જ ન શકે, હું મરી ગયો છું, એ સમજી લેવું. હવે કથા એવી છે કે સુગ્રીવ ઈ ગુફાની બહાર 15 દિવસ નહીં 1 મહિના ઉપર ઊભા રહે છે, અને છતાં વાલી આવ્યો નહીં. અને ઉપરથી 1 મહિના જેવો સમય પૂરો થયો ને એટલે ગુફામાંથી રક્તનો પ્રવાહ, એટલે લોહીની ધારા નીકળી. એટલે સુગ્રીવે સમજી લીધું કે મારા ભાઈ હવે દાનવની સામે મરી ગયા છે, હવે રહ્યા નથી. વાલી પાછો આવ્યો, વાનરો કિષ્કિંધા નગરીમાં આવ્યો, રાજમહેલમાં આવ્યો, અને બધાને સમાચાર આપે છે કે ભાઈ હવે રહ્યો નથી ને આમ ને તેમ ને. એટલે હવે બધાએ કીધું કે હવે ભાઈ નથી. અને અંગદ તો હજી નાનો છે, વાલીનો દીકરો અંગદ, એ તો હજી નાનો છે. એક કામ કરો સુગ્રીવ, તમે કિષ્કિંધાનું રાજકાજ હવે તમે સંભાળો, સિંહાસન ઉપર તમે બેસો, તમારું રાજ્યાભિષેક કરીએ. એમ